પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ દાખલાનું ધ્યાન રાખવાનું, નકર મોતિયા મરી જાય. આમાં હેરોન્સનું સૂત્ર આવે. બરાબર, જુઓ ભાઈ, પહેલા દાખલો કરવા પહેલા થોડું સમજી લઈએ. દાખલામાં 5 શરૂ થઈ ગયું એવું મગજમાં રાખજો. શું કીધું છે ભાઈ? એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાના દોરેલ વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, શર્મા અને મનદીપ ઊભા છે. આપણે એ પછી આખો દાખલો સમજીએ. પણ આ દાખલો આવડવા માટે તમને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર આવડવા જોઈએ. તો જુઓ ડીયર સ્ટુડન્ટ્સ, ત્રિકોણના ક્ષેત્રફળના 2 સૂત્ર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ, એક આપણે હેરન્સનું ક્ષેત્રફળ, હેરન્સ રીતનું ક્ષેત્રફળ શીખી ગયા 10મા ચેપ્ટરમાં. એ શું હતું? અંડર રૂટ એસ કાઉન્સમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ 10મા ચેપ્ટરમાં શીખી ગયા આપણે. બીજું સૂત્ર છે, ધ્યાન રાખજો બેટા. સૂત્ર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. કોઈને કઈ ડાઉટ? બીજું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા આપણે આ દાખલો સોલ્વ કરવા માટે ત્રિકોણના 2 સૂત્ર મૂકીશું, બરાબરની 2 બાજુ. ક્યારે આપણને દાખલાનો જવાબ મળશે? ત્યાં લગી જવાબ મળશે નહીં. એ આપણે કરશું એટલે સમજાશે. હું તમને હિન્ટ આપી દઉં, પણ પહેલાં થોડું શીખી લઈએ, જેથી દાખલામાં આવે કે આ ટપ્પો પડે કે ભાઈ આ સૂત્ર શું લેવામાં આવ્યું. હવે સવાલ એ થાય, પાયો કોને કહેવાય, વેધ કોને કહેવાય? તો ધ્યાન રાખો ભાઈ. માનો કે આ એ છે, આ બી છે અને આ સી છે. હું અહીંયા એક લાઈન દોરું છું, આ છે ડી, આ એ ડી વેધ કહેવાય. અને શું કહેવાય? વેધ. ડી કોની વચ્ચે આવ્યું? ડી કોની વચ્ચે આવ્યું? તો બીસી ને પાયો કહેવાય. કોઈને કઈ ડાઉટ? હવે આ ત્રિકોણ ગમે એમ હોય, તમને ખબર પડવી જોઈએ. આ ત્રિકોણ આમ હોય તો ભાઈ હું આનું નામ લખું ભાઈ, અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી અને એ ડી. તો આમાં વેધ કોણ? એ ડી. બરાબર. પાયો કોણ? બીસી. સમજાણું? ત્રિકોણ ગમે એમ હોય, ટૂંકમાં જે વચ્ચે લીટો હોય એ વેધ હોય, અને ડી જેની વચ્ચે આવ્યું એનો શું હોય? પાયો હોય. કોઈને કઈ ડાઉટ? હવે દાખલો કરીએ. આકૃતિ કેમ દોરું છું એ સમજજો, અને દાખલો કેમ કરું છું એ સમજજો. 2 મિનિટમાં આવડી જશે, પણ થોડુંક ધ્યાન દેવું પડશે. હાલો, જાગો છો બધાય? ઓકે, દોરીએ. ટાણા તોડમ. હાલો ભાઈ. ઓકે, હવે શું કીધું ભાઈ? એક વિહાર સ્થાનમાં, કઈ જગ્યાએ? વિહાર સ્થાન. વિહાર સ્થાન એટલે ફરવાની જગ્યા, બગીચો. વિહાર એટલે આટો મારવો, સ્થાન એટલે જગ્યા. એટલે એવી જગ્યા કે જ્યાં આપણે માની લો કે એક સર્કલ છે, આપણે મહિલા કોલેજ સર્કલ, બરાબર ને? મહિલાઓ બધી જાતી હોય, પુરુષો જાય છે. જાઉં કે નથી જતા? બરાબર, ઠીક. હાલ, અહીંયા ધ્યાન રાખો. ત્યાં એક સર્કલ છે, બરાબર ને? ઓકે, હવે આ વિહાર સ્થાન છે, જેમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ. તો વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી ભાઈ? 5 મીટર. વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી? 5. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ? હવે આ એક વર્તુળ છે, સર્કલ છે, એ 5 સેમી ત્રિજ્યા વાળું છે. આ સર્કલ ઉપર 3 છોકરીઓ બેઠી. કેટલી છોકરીઓ બેઠી? 3. પેલી છોકરીનું નામ શું છે ભાઈ? રેશમા, સલમા અને મનદીપ. માની લ્યો કે રેશમા બેન અહીંયા બેઠા એટલે અહીંયા લખી નાખું આર. સલમા બેન અહીંયા બેઠા એટલે લખું એસ. અને મનદીપ બેન જે છે એ અહીંયા બેઠા એટલે અહીંયા લખી નાખું એમ. બરાબર ને સાહેબ? ખબર કેમ પડે? આ તમે અહીંયા નીચે જ કેમ કર્યા? તો આગળ લખ્યું છે, જુઓ શું કહે છે ભાઈ? રેશમા, સલમા અને મનદીપ ઊભા છે, બેઠાથી ઊભા છે ભાઈ. આપણને કીધું કે રેશમા દડાને ક્યાં ફેંકે છે? સલમા પાસે ફેંકે. એટલે રેશમા બેને સલમાન દડો ઘા કર્યો, ટણાન, એટલે દડો અહીંયાથી આમ ગયો. દડો સલમા પાસે છે ને. પછી શું કહે છે ભાઈ? સલમા કોના તરફ ફેંકે છે? મોસ્ટ આઈએમપી દાખલો. કેવો આઈએમપી દાખલો? મોસ્ટ 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 આઈએમપી દાખલો. આની પહેલાનો દાખલો તો એ 2 માર્ક્સમાં પૂછાય, સર્કલ વાળાનો. આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાય? 4. ઓકે, તો હવે સલમા બેન કોને ફેંકશે ભાઈ? મનદીપ તરફ. તો સલમા ફેંકશે મનદીપ તરફ. ઓકે, દડો ન્યા ગયો. પછી શું કીધું ભાઈ? કે મનદીપ પાછો રેશમાને ફેંકશે. આ મનદીપ પાછો કોને આવવા દે? ટાણ લેચમાને આવવા દેશે. આવી રીતના 3 મિત્રો જે છે એ રમે છે, રેશમા, સલમા અને મનદીપ. પછી આપણને શું કીધું ભાઈ? જો રેશમા અને સલમાનું વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેકનું અંતર 6 મીટર હોય. અંતર કેવું આપ્યું? 6 મીટર. એટલે મારે અંતર હરખું કરવું પડશે. ઊભા રહેજો. ટુમ. કારણ કે આની આવડી અહીંયા લાઈન છે ને, એટલે મેં અહીંયા લાઈન કરી. બરાબર? એટલે આ રેશમાંથી સલમાનું અંતર 6 મીટર, સલમાથી મનદીપનું કેટલું છે? 6 મીટર. એટલે અહીંયા હું કરી નાખું 6 મીટર. અને આ દડો જે છે અહીંયા જોઈન્ટ કરી દઈએ.
આમાં કોઈને કઈ ડાઉટ? બરાબર. આપણને દાખલા શું કીધું ભાઈ? અંતર કેવું છે? 6 મીટર. રેશમાંથી સલમાનું છો, સલમાથી મનદીપનું છો. હાલો આગળ વ્યા જાય. સાહેબ મનદીપ તો છોકરાનું નામ હોય, છોકરીનું હોય હો. હાલ સમજાણું મનદીપ? આગળ વ્યા જઈએ. તો આપણને શું કીધું ભાઈ? તો કે ભાઈ તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? કોનું ગોતવાનું છે? રેશમાથી મંદિરનું. આ અંતર ગોતવાનું છે. કેમ ગોતશું? શીખવાડ દઉં. શીખવું છે ને બધાને? હા તો પાડો. હા નહીં પાડો તો નહીં શીખવાડું. હાલો હવે શીખવાડું. જો કેમ કરવાનું ખબર? માનો કે આ વર્તુળ છે, એનું આ કેન્દ્ર થયું નથી થયું. વર્તુળનું કેન્દ્ર ક્યાં આવશે ભાઈ? સેન્ટરમાં. હાલશે સેન્ટરમાં? હાલશે. હાલો સમજી જાવ ને કેન્દ્ર છે, બરાબર ને? હાલો તો કેન્દ્રથી આપણે એક આમ લાઈન દોરીએ. આપણને કીધું વર્તુળની ત્રિજ્યા કેટલી છે ભાઈ દાખલામાં? હલો કેટલી છે? અહીંયા ઓ કેન્દ્ર છે, આ ત્રિજ્યા થઈ વર્તુળની 5. આ વર્તુળની ત્રિજ્યા થઈ. હા તો પાડો ભાઈ. તમે આ પાડી એટલે હાલો એટલે અહીંયા લખી નાખું 5. આ વર્તુળની શું થાય? ત્રિજ્યા. અને ત્રિજ્યા કેટલી છે ભાઈ? 5. આ એકબીજાને અહીંયા બિંદુ છે ને, અહીંયા નામ આપી દો. બોલો શું આપું? એસ આર આપેલું છે, એસ આપેલું છે, એમ આપેલું છે, ઓ આપેલું. શું આપ્યું? ક્યુ આપી દો. તમે કયો ઈ. હાલો મેં શું આપ્યું ભાઈ? ક્યુ. શું આપ્યું? ક્યુ. ઓકે હાલો બરાબર છે ને? તો હવે આવડું આ જે છે ઓ એસ એ વર્તુળની ત્રિજ્યા થઈ કે ન થઈ? કેમ? વર્તુળના કેન્દ્રથી વર્તુળને ટચ કરે એટલે એ કેટલી થશે ભાઈ? ઓ થી લઈને એસ સુધીનું માપ કેટલું થશે? 5. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે તમને ખબર હોય તો ધ્યાન રાખજો બચ્ચાઓ. અહીંયા જે છે ઓ એસ અને આર એમ એ એકબીજાને લંબ દ્વિભાજક છે કે નહીં? શું છે? શું છે? લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એટલે અહીંયા શું પડે ભાઈ? કાટખૂણો. બીજું ઓ મધ્ય બિંદુ થાય. કોનું મધ્ય બિંદુ થાય? આર એમ. તો હવે હું એક કામ કરું, હું ખાલી આર ક્યુ ગોતી લઉં. હું શું ગોતી લઉં? માનો આર ક્યુ 10 હોય એક્ઝામ્પલ તરીકે, તો ક્યુ થી એમ એ કેટલું હશે? તો 10 ના 10 કેટલા થઈ જશે? તો રેશમાથી મનદીપનું અંતર મળી જશે. તો રેશમાથી મનદીપનું અંતર ગોતવા માટે મારે સૌથી પહેલા ક્યાં તો આર ક્યુ ગોતવું પડે, ક્યાં તો ક્યુ એમ ગોતવું પડે. તો હું કઈ પહેલા કયું ગોતું છું ભાઈ? આર ક્યુ ગોતું. શું ગોતું છું? હાલો કોઈને કઈ ડાઉટ? આ 10 રફ કરી નાખું. 10 તો સમજવા માટે લખ્યું હતું, બરાબર ને? એટલે હું પહેલા હું ગોતું છું? આર ક્યુ. તો આર ક્યુ માટે હું આ ત્રિકોણ લઈશ. જુઓ ઓ આર એસ. કયો ત્રિકોણ લઈશ? ઓ આર એસ. બરાબર ને? આમે ત્રિકોણ અહીંયા દોર્યો. આને હું અહીંયા વશમાં લઈ લઉં, આને કરી નાખું આમ ઊભો. કોઈનામાં કઈ વાંધો ભાઈ તમને? આવડો. હાલો આમ જ રાખો એટલે ટપ્પો પડે. કે આમ ઊભો કરું? શું કરું બોલો? ઊભો. ઠીક. આપણને ઊભો બધા સમજાય. આ ઊભો કરી નાખ્યો. કોઈને કઈ ડાઉટ? ઓકે. ઉપર અહીંયા શું હતું? આર હતું. અહીંયા આર લખી નાખું. આ જે હતું ઓ અને આ શું હતું? એસ. બરાબર. પછી આર થી અહીંયા જે બિંદુ છે એને નામ આપણે શું આપેલું છે ભાઈ? બોલો. હા ક્યુ. હવે જરાક ધ્યાન રાખજો. આર થી ઓ કેટલું છે? 5. હા કે ના? પછી આર થી એસ કેટલું છે? 6. અહીંયા લખી નાખું 6. પછી ઓ થી એસ કેટલું છે? 5. તો આ ત્રિકોણની 3 બાજુ છે. આને કહી દઈએ એ, આને કહી દઉં, આને કહી દઉં સી. તો હેરન્સના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતીએ કે ન ગોતીએ કે? હા કે ના? તો આપણે ગોતી લઈએ. તો હેરન્સનું ક્ષેત્રફળનું સૂત્રનો ઉપયોગ કરવા માટે પહેલા આપણને શું જોશે ભાઈ? એસ જોશે. એના માટે શું કરવું પડશે? એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2. બોલો એ કેટલા? 5. બી કેટલા? સી કેટલા? તો અહીંયા લખવાનું 5 વત્તા 5 વત્તા 6 એના છેદમાં 2. 5 ને 5 10 ને 6 16. 16 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 8. કેટલો આવ્યો? ડન છે. કોઈને કઈ ડાઉટ? હવે હું અહીંયા મૂકું છું ભાઈ ત્રિકોણ આર ઓ એસ નું ક્ષેત્રફળ. તો હેરન્સ દાદાએ કીધું ક્ષેત્રફળના સૂત્રમાં શું કીધું ભાઈ? તો કે વર્ગમૂળની અંદર, બરાબર ને? એસ કાઉન્સમાં એસ માઇનસ એ એસ માઇનસ બી. હા કે ના? બોલો એસ એટલે કેટલા મૂકવાના? 8. એસ એટલે કે 8. એસ માઇનસ એ કેટલા છે? એ કેટલા? 5. એસ માઇનસ બી એટલે કે 8 માઇનસ કેટલા? 5. એસ માઇનસ સી એટલે 8 માઇનસ 6. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. એના પછી વર્ગમૂળની અંદર 8 એમનેમ, પણ 8 ની જગ્યાએ હું 4 દુ 8 લખું. કોઈને કઈ વાંધો? 8 ને કેમ લખી શકાય? 4 દુ 8. 8 માંથી 5 જાય. 8 માંથી 5 જાય 3.
8 માંથી 6 જાય, વર્ગમૂળ કાઢતા આવડે કે ન આવડે? 4 નું વર્ગમૂળ 2 નીકળે, 4 નું વર્ગમૂળ. હવે જે 2 વખત છે એ બહાર નીકળે તો કેટલી વાર થાય? 1 વાર. એટલે 2 વખત છે બહાર નીકળવું એટલે 1 વાર. 3 2 વખત છે બહાર નીકળે તો 1 વાર. તો 2 દુ 4 તેરી, આનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? હા કે ના? પણ મેં તમને ત્રિકોણના ક્ષેત્રફળનું બીજું સૂત્ર શીખવાડ્યું છે. હું 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા ધ્યાન રાખો, ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હાલો જરાક ધ્યાન રાખજો. 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણને ત્રિકોણના ક્ષેત્રફળનો જવાબ મળેલો છે. કેટલો મળ્યો તો? અહીંયા ક્ષેત્રફળનો બહાર મૂકી દઉં, બરાબર. એમનેમ 1/2 એમનેમ. પાયો, પાયો એટલે ખબર પડે ને, OS એનો શું થાય? પાયો. પાયો કેટલો છે? 5. વેધ, વેધ એટલે કે આવડો આ લીટો આપણે જે ગોતવાન છે, શું ગોતવાન છે? RQ. એટલે વેધ મૂકી દઉં, RQ. સાહેબ RQ તો આપણે ગોતવાન છે, હા કે ના? હવે મને આવડતું નથી, જરાક શીખવાડજો. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, 12 એમનેમ. 5 એકા 5/2 ગુણ્યા RQ. કોઈને કઈ ડાઉટ છે? પાકું? ખાવ મારા હમ? ઓકે, હાલો દાખલો પૂરો થવાય. ઓ ટન ટણ ટોડો. હાલો આગળ વ્યા જઈએ. આ 5/2 છે, બરાબર ને? આ બાજુ આવે એટલે વ્યસ્ત થઈ જાય, 2/5 થઈ જાય. 2 ભાંગાકાર છે, ગુણાકારમાં આવી જાય. 5 ગુણાકાર છે, એ ક્યાં આવી જાય? ભાંગાકાર. એટલે 12 ગુણ્યા 5/2 છે, એના બદલે 2/5 બરાબર RQ. 12 દુ. તેનો મતલબ એવો થાય કે આપણને જવાબ મળે. તેથી RQ બરાબર 24/, કેટલા? 24/, કેમ? 12 દુ 24, એના છેદમાં 5. 2 નો ભાંગાકાર કરવો પડે ને ભાઈ બન. મને આવડતો નથી, જરાક શીખવાડજો. હવે આ ત્રિકોણને હું ભૂઈ નાખું, કોઈને કઈ વાંધો? અહીંયા આપણે ત્રિકોણનું કામ શું થઈ ગયું? પૂરું થઈ ગયું, બરાબર ને? હાલો આપણે જે ગોતું થઈ તો ગોતી લીધું. તો જો આગળ મજા આવશે. ટન ટણાન તોડત 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 તોડત. હાલ ભાઈ આ ઘીનું જા, આપણે આખું ઉપાડ લઈએ. તો ભાઈ આપણે અહીંયા આવીએ. RQ કેટલું આવ્યું ભાઈ? 24/5. ઓકે, તો આપણે કરીએ 24/5. તો ભાઈ 5 ચોક 20, હા કે ના? કેટલા વધે? 4. 2 માંથી 2 જાય એટલે 0. પોઈન્ટ મૂકીને 8×5 કેટલો જવાબ આવ્યો? કોઈને કઈ વાંધો? તમને નો વાંધો હોય તો મને શું વાંધો? તો RQ બરાબર 4.8. ડન થઈ ગયું. આપણને RQ નથી જોતું તો સાહેબ ગોઈતું હું લેવા એલા ભાઈ? જોતું નહોતું તો, પણ આપણને તો જોતું હતું રેશમાંથી મનદીપનું અંતર. કોનું અંતર જોતું હતું? આપણને જોવે છે RM નું. તો અહીંયા લખું RM બરાબર રેશમાંથી મનદીપનું અંતર બરાબર. તો કેમ થાય? તો કે ભાઈ 2 ગુણ્યા RQ કરી નાખો એટલે વાર્તા થઈ જાય પૂરી. તો આપણે કરી નાખીએ 2 ગુણ્યા RQ. 2 એમનેમ. RQ નો જવાબ આવ્યો 4.8. તો 4.8 ગુણ્યા 2 કરો તો 8 દુ 16, વધી પડી 1 પોઈન્ટ એમનેમ. 2 ચોક 8 ને એમાં 1 નાખો એટલે 9, એટલે કેટલું મળે? 9.6 મીટર. દાખલો થઈ ગયો પૂરો. એક્ઝામમાં 4 માર્ક્સનો પૂછાય. Painted, Painless Learning.